બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે રીધા, બ્રોચ અને પિનનો સેટ બનાવતા શીખશું ક્રોશેનો. એના માટે આપણે 3 પ્લાય ક્રોશે થ્રેડ યુઝ કરી રહ્યા છે, 2 mm નો કાંટો યુઝ કરી રહ્યા છે. આપણાને લેપેલ પિન જોશે અને બ્રોચની પિન જોશે. ઓકે, 2 સાઇઝના આપણે બીડ્સ લેશું અને ટેપેસ્ટ્રી નીડલ અને આપણાને B7000 ગ્લુ જોશે. પહેલા આપણે બ્રોચનું ફ્લાવર બનાવશું. ફર્સ્ટ આપણે 2 ચેન્સ લેશું. નેક્સ્ટ આપણે 6 ચેન લેશું. અને સર્કલ બનાવી લેશું. પછી આપણે 3 વીની લેશું, 3 ચેન. અને આ સર્કલના અંદર જે હોલ છે એમાં નાખશું અને સ્લીપ કરશું. આમ આપણે 5 લૂપ્સ બનાવશું, મીન્સ હજી 4, ટોટલ 5. 3 ચેન અંદર નાખશું અને બહાર ખેંચી લેશું, સ્લીપ કરશું. ઓકે, આમ સેમ વે આપણે 5 ટાઈમ કરશું. अपना 5 लूप्स बनी गया है. जो 1 2 3 4 અને 5. ઓકે, નેક્સ્ટ આપણે એના બાજુનું જે ફર્સ્ટ લૂપ છે એમાં સ્લીપ કરશું. मीन्स के अपना फर्स्ट लूप में અને આપણે આપણું ફર્સ્ટ પેટલ બનાવશું. આપણે 3 ચેન લેશું અને 3 ડબલ ક્રોશે સેમ ફર્સ્ટ લૂપમાં. थ्री डबल क्रोशे लीधा. फरीथी 3 चेन लेशुं અને સેમ હોલમાં સ્લીપ કરશું. આ કરું પછી નેક્સ્ટ જે આપણું લૂપ છે વહાં સ્લીપ કરશું. ફરીથી 3 ચેન્સ લેશું અને સેમ વે જેમ ફર્સ્ટ પેટલ બનાવ્યું એમ બાકીના 4 પેટલ્સ બનાવશું. આ આપણું ફ્લાવર રેડી છે. હવે આના પાછળ આપણે ફરીથી મોટું ફ્લાવર બનાવશું. સો આપણે 4 ચેન્સ લેશું પાછળની સાઈડ. ઓકે, આ ઉપર, આ પાછળની સાઈડ અને यहाँ નાખશું. એક લૂપ થયું આપનું. ફરીથી 4 ચેન્સ આ જે 2 પેટલ છે એના વચમાં આમ આપણે 5 લૂપ્સ બનાવશું. કેમ કે આપણને ફરીથી 5 પેટલ્સ
કરવાના છે. 4 ચેન્સ, બે જે પેટલ છે એના વચમાં ઓકે. આ લાસ્ટ વાળું છે. अपना 5 लूप्स रेडी છે. ओके. ફર્સ્ટ લૂપમાં આપણે એ સ્લીપ કરું, પછી 3 ચેન લેશું અને આ ફર્સ્ટ સેમ લૂપમાં 4 ડબલ ક્રોશે અને થોડું આપણે ઉપર ખેંચશું. ઓકે. 4 ડબલ ક્રોશે. ફરીથી 3 ચેન, અને સેમ લૂપમાં સ્લીપ કરશું. પછી નેક્સ્ટ લૂપમાં ફરીથી સ્લીપ કરશું. સેમ વે બીજું પેટલ બનાવશું. 3 ચેન લેશું અને 4 સિંગલ ક્રોશે, 4 ડબલ ક્રોશે, 4 ડબલ ક્રોશે. हम सेम वे अपने अपना बाकीना पेटल्स पूरा करશું. 4 ડબલ ક્રોશે પછી 3 ચેન, સેમ લૂપમાં સ્લીપ કરશું. પછી નેક્સ્ટ લૂપમાં અને સેમ વે કન્ટિન્યુ કરતા જશું. લાસ્ટ પેટલને સેમ વે આપણે સ્લીપ કરશું અને પછી એક ચેન લઈ લેશું. થોડો ધાગો રાખીને કટ કરી લેશું. ઓકે, આપનું ફ્લાવર રેડી છે. લાસ્ટમાં આ જે થ્રેડ છે, આ થ્રેડ જે સ્ટાર્ટિંગનો છે કટ કરી લેશું. અને આ ટેપેસ્ટ્રી નીડલથી થ્રેડને પાસ કરી દેશું. લાસ્ટમાં પાસ કર્યા પછી આ એક્સ્ટ્રા થ્રેડ કટ કરી લેશું.
આપનું બ્રોચનું ફ્લાવર રેડી છે. નેક્સ્ટ આપણે પિન માટે સેમ ટાઈપનું ફ્લાવર બનાવશું. સેમ ફ્લાવર પણ સ્મોલ સાઇઝમાં. ફર્સ્ટ આપણે 2 ચેન્સ લેશું અને નોટ થઈ જશે આપણે. નેક્સ્ટ આપણે 5 ચેન લેશું. અને સર્કલ. ઓકે. નેક્સ્ટ આપણે 3 ચેનના 5 લૂપ્સ બનાવશું. અંદર નાખશું અને સ્લીપ કરશું. બધું સેમ છે બ્રોચના ફ્લાવર જેમ, બસ કાઉન્ટિંગમાં થોડો ફરક છે તાકે સ્મોલ બને. આમાં બી 5 પેટલ્સ, સો 5 લૂપ. થ્રી ચેન અને અંદર નાખશું. સો આપના 5 લૂપ્સ થઈ ગયા છે. ઓકે. ફરીથી ફર્સ્ટ લૂપમાં સ્લીપ કરશું. ટુ ચેન લેશું અને 2 ડબલ ક્રોશે. ફરીથી 2 ચેન અને સેમના અંદર નાખીને સ્લીપ કરી લેશું. આ એક પેટલ થઈ ગયું. પછી સેકન્ડ લૂપના હોલમાં, સેકન્ડ લૂપનો હોલ છે એમાં નાખશું, સ્લીપ કરશું. ફરીથી 2 ચેન, 2 ડબલ ક્રોશે. ટુ ચેન લેશું સેમ લૂપમાં અને સ્લીપ કરી દેશું. સેમ વે બાકીના પેટલ્સ કરશું. ફરીથી નેક્સ્ટ લૂપમાં સ્લીપ કરશું. આમ આપણે બાકીના પેટલ્સ પૂરા કરશું. ઓકે. 5 પેટલ્સ આપણા થઈ ગયા છે. ફરીથી આપણે પાછળ ચેન લેશું અને લૂપ બનાવશું. यहाँ આપણે 3 ચેન લેશું અને 2 પેટલના વચમાં અટેચ કરી દેશું. આ એક લૂપ બનું. સેમ વે 3 ચેન,
બે પેટલના વચમાં અટેચ કરી દેશું. આમ સેમ વે બાકીના લૂપ્સ બનાવશું. टोटल अपने 5 लूप्स बनावશું. ओके, બે अपने बनाया, હજી 3 બનાવશું. अपना 5 लूप्स થઈ ગયા છે બરાબર. હવે આપણે ફર્સ્ટ લૂપમાં સ્લીપ કરશું. यहाँ अपने 2 चेन અને 3 ડબલ ક્રોશે કરશું. टू चेन 3 डबल क्रोशे, फरीથી 2 चेन. સેમ લૂપમાં નાખશું અને નીકાળશું. આ એક પેટલ થઈ ગયું આપનું. સેમ વે બીજામાં સ્લીપ કરશું અને સેમ વે પેટલ કન્ટિન્યુ કરશું. 2 ચેન 3 ડબલ ક્રોશે. ફિફ્થમાં સેમ વે આપણે સ્લીપ કરશું, પછી એક ચેન લેશું. ઓકે, અને થોડો ધાગો ખેંચી લેશું અને કટ કરી દેશું. અને ટાઈટ કરી દેશું. ઓકે, આ અંદરનો જે ધાગો છે એને બી કટ કરી દેશું. नेक्स्ट अपने टेपेस्ट्री नीडल से आ धागा ने अंदर नाखी देसुं. ओके, અને આને કટ કરી લેશું. આપનું પિનનું ફ્લાવર રેડી છે. આપણે બે વે પર બીડ લગાવશું. પિન પર સ્મોલ સાઇઝનું અને બ્રૂચના આના ફ્લાવરના ઉપર મોટી સાઇઝનું. મોટા ફ્લાવરને જે બ્રોચનું ફ્લાવર છે એના પર આપણે આ પિન સ્ટિક કરી દઈશું. બરાબર સેન્ટરમાં. ઓકે, અને સુકાતા 48 આવર્સ લાગે છે. ઓકે, થોડી વાર પ્રેસ કરીને રાખશું અને આને 48 આવર્સ તક આપણે સુકાવા દેશું. અને નેક્સ્ટ લેપલ પિન. बराबर अपने 48 आवर्स तक आने सुकावा देसु. ओके, અને 48 આવર્સ લાગે છે ડ્રાય થતા. આ આપનો રીદાનો બ્રોચ અને પિનનો સેટ રેડી છે. આપને મટીરિયલના રિલેટેડ કંઈ બી સવાલ હોય તો આપ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો. SMB હુનરના અકાઉન્ટમાં હેન્ડલ પર
આપને આ વિડીયોથી કંઈ બી નવું શીખવા મળે તો આ વિડીયોને જરૂર લાઇક અને શેર કરજો. ઓલ્સો SMB હુનરની યુટ્યુબ ચેનલ પર આપ નવા હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરજો. શુક્રન.